નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। અમદાવાદ સહિત રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા હમણાં હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। દ્વિચક્રી વાહન ચલાવનાર માત્ર વાહન ચાલકને જ નહીં પણ પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ નિયમની અમલવારીને લઈને હાલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તેની અમલવારી કડકાઈથી પણ કરવામાં આવી રહી છે। હેલ્મેટ પહેરવાનો નિયમ કોઈ તાત્કાલિક અમલમાં તો આવ્યો નથી, પણ આ પ્રકારની ડ્રાઈવ સમયાંતરે કરવામાં આવતી હોય છે। સિસ્ટમ અને તંત્ર આવી ડ્રાઈવ કરવા માટે ત્યારે જાગે છે જ્યારે હાઈકોર્ટ સરકાર અને પોલીસને આ સંદર્ભે ફટકાર લગાવે છે। આ મુદ્દા પર આજે એટલા માટે વાત કરવી છે કારણ કે આ મુદ્દાની સાથે સાથે અનેક મુદ્દાઓ જોડાયેલા છે। રોડ પરિવહનના કોઈ નિયમો છે, તે નિયમોના પાલનમાં તેની અમલવારી કરાવવામાં આખરે કાયમ હાઈકોર્ટની ફટકાર જ તંત્રની આંખ કેમ ઉઘાડે છે, તંત્ર તેની શા માટે રાહ જોવે છે। સાથે જે મુદ્દો પણ ઉપસ્થિત થાય છે કે જનતા હંમેશા નિયમો અને કાયદા તોડવાની ચટકબારીઓ કેમ શોધતી રહે છે। છેલ્લા વર્ષોના રોડ અકસ્માતના આંકડા અને તેમાં ગુમાવાતા જીવના આંકડા જનતા અને તંત્ર બંને માટે કેમ આખરે આંખ ઉઘાડનારા નથી બની રહેતા। આપણે ત્યાં આની સાથે જોડાયેલો અને સતત વધતો પ્રશ્ન છે વધતા ટ્રાફિકનો અને રસ્તા પર વધતા ખાડાઓને કારણે ઊભી થતી અવ્યવસ્થાઓનો। આ બધા પ્રશ્નો આમ જુઓ તો અલગ અલગ અને આમ જુઓ તો સાવ જોડાયેલા છે અને જ્યાં સુધી આ બધી જ સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન સતત વધતા જ રહેવાના છે। એટલા માટે જ આજે મહામંથનમાં એ મુદ્દા પર વાત કે શું અકસ્માતો રોકવા માટે હેલ્મેટ ડ્રાઈવ પૂરતી છે। આપણને બધાને યાદ હશે જ કે થોડા દિવસો પહેલા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો માટે પણ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ચલાવી હતી। થોડા દિવસો આ ડ્રાઈવને કારણે લોકોમાં અચાનક ડિસિપ્લિન આવી ગઈ હોય તેવું પણ લાગતું હતું, પણ હવે એ ડિસિપ્લિન ગાયબ જોવા મળે છે અને માત્ર આ વાત એક ડ્રાઈવ પૂરતી જ નથી। સીટ બેલ્ટની ડ્રાઈવ, બ્લેક ફિલ્મની ડ્રાઈવ, હેલ્મેટની ડ્રાઈવ, વાહનોની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી નિયમ તોડતા લોકો માટે ચલાવાતી ડ્રાઈવ, ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામેની આવી કેટલી ડ્રાઈવ આપણે ત્યાં થઈ અને ભૂલાઈ ગઈ। તંત્ર હેલ્મેટની ડ્રાઈવ કરે ત્યારે લોકો હેલ્મેટ ખરીદવા દોડે તેવા અહેવાલો આપણે ત્યાં નવા નથી। ટ્રાફિક પોલીસને ચા પાણીના પૈસા આપી દઈશું તો મેમો નહીં જ ફાટે, આવી જે જનતાની ત્યાં ક્યાંક ને ક્યાંક સમજાતી વ્યવસ્થા છે તેને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। એક આખું સર્કલ છે આમાં। આ પ્રશ્ન માટે તંત્રની તૈયારી, જનતાની સમજદારી અને સિસ્ટમની કામ ચોકસાઈથી કરવાની દાનત બધું જ મુખ્ય આયામો બને છે અને આ સામાન્ય લાગતા પણ સંવેદનશીલ વિષય પર વાત કરવાની અનિવાર્યતા છે। ત્યારે આજે વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। આપણી સાથે આ ચર્ચામાં સહભાગી થયા છે ભાજપમાંથી નેતા ડોક્ટર કમલેશ રાજગોર, કોંગ્રેસમાંથી નેતા હેમંગભાઈ રાવલ છે આપણી સાથે, નિવૃત્ત આરટીઓ અધિકારી જે.એન. બારેવાડિયા પણ આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સાહેબ પણ આપણી સાથે જોડાયા છે અને એડવોકેટ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે આપણી સાથે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આ ચર્ચામાં। માર્ગ અકસ્માત રોકવા માટે હેલ્મેટ ડ્રાઈવ પૂરતી છે? આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આ જ પ્રશ્નને લઈને જયારે આપણે વાત કરવાના છે, હાર્દિકભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। આપ વકીલ છો, હાઈકોર્ટે ફટકાર લગાવી છે। આપણા ત્યાં હંમેશા છેલ્લા વખતોથી આપણે જોતા આવ્યા છીએ કે કોઈ પણ આવો મુદ્દો હોય જે ખરેખર તંત્રની જવાબદારી સાથે જોડાયેલો હોય, જનતાની સુખાકારી સાથે જોડાયેલો હોય, હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડે, હાઈકોર્ટે ફટકાર લગાવવી પડે, પછી જ તંત્રની આંખ ખુલે છે, પછી જ એ કામ થાય છે। શું કહેવું છે આપનું આ વિશે? બેઝિક વસ્તુ બહુ સ્પષ્ટ છે, જે કાયદો બી કહે છે કે જ્યારે કોઈ એક્ઝિક્યુટિવ પોતાનું કામ યોગ્ય રીતે ન કરે ને ત્યારે કોર્ટે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં હસ્તક્ષેપ કરવો પડે છે। આ ઇસ્યુ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો છે। ભારતની અંદર કોન્સ્ટિટ્યુશન પ્રમાણે વેલફેર સ્ટેટનું એક કન્સેપ્ટ છે। આપણે જાણીએ છીએ કે ગામડામાં ઘણીવાર બસો એવી જ હોય કે જેની અંદર ડીઝલનો ભાવ પણ ના નીકળે, પણ છતાંય બસ ચલાવવી પડે કારણ કે લોકોની સુખાકારી જોવાની જવાબદારી અધિકારીઓની ને સરકારની છે। એવી જ રીતે રોડ અકસ્માત કે રોડના જે સેફટી મેજર્સ છે આ બધું જોવાની જવાબદારી એ લોકોની છે। એમનું કામ જ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે। આ હેલ્મેટ રાખીને જ માણસનો જીવ બચશે? રસ્તા કેમ એવા નથી કે જેના હિસાબે જીવ નહીં બચી શકે? તમારા માટે ફૂટપાથ છે જ ક્યાં? હું અમદાવાદમાં આજે એક વકીલ તરીકે આવ્યો છું, આપના ત્યાં મને બોલાવવામાં આવ્યો છે, પણ હું કદાચ વકીલ કરતા એક અમદાવાદના નાગરિક તરીકે વધારે આજે કંઈક કહેવા માંગુ છું। અમદાવાદમાં ફૂટપાથ છે ક્યાં? છે તો એની પર દબાણ છે। એ ફૂટપાથોની સાઇઝ એવી છે કે માણસ ચડી જ ન શકે। થોડીક ઉંમરવાળો વ્યક્તિ હોય એ 1.5-2 ફૂટ
ફૂટની ફૂટપાથ ઉપર ચડીને ચાલી જ ન શકે. આ એક બહુ મોટા ઇસ્યુઝ છે. બીજા ભયંકર ઇસ્યુ એવા છે કે જે ગુજરાતની અંદર લાખો કિલોમીટર રોડ છે. બધા ઇન્ટરનલ રોડને ગણીએ તો લાખો કિલોમીટર થાય. એની અંદર એક નાના રોડની આપને એક ઉદાહરણ આપું છું, બહુ ટૂંકમાં બતાવી કે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ આવ્યા છે ત્યાંથી 2 કિલોમીટરે ગોતા છે, 4 રસ્તા, અને ગોતાથી વૈષ્ણવદેવી એક છે જે 5 કિલોમીટરનો સ્ટ્રેચ છે. લાખો કિલોમીટરના રસ્તાની અંદર આવા કેટલાય રસ્તા હશે, પણ આ એક ઉદાહરણથી કહું છું. એ 5 કિલોમીટરના રસ્તાની અંદર 2 જે ડિવાઈડર્સ હતા કે જ્યાંથી લોકો ચાલી શકતા હતા, જ્યાં ઝીબ્રા ક્રોસિંગ હતા, જ્યાંથી લોકો એ રોડ ક્રોસ કરી શકતા હતા, એ 5 કિલોમીટરનો સ્ટ્રેચ છેલ્લા 2 મહિનાથી કે 2.5 મહિનાથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો. ત્યાંથી કોઈ પણ વ્યક્તિ ક્રોસ ન કરી શકે. શું રોડ એ ફક્ત ગાડીવાળા વ્હીકલ વાળાઓ માટે જ છે? એક બાજુ વસંતનગર છે, એક બાજુ છારોડી છે, એક બાજુ રાજનગર છે. લાખો લોકો નોકરી માટે જે અમદાવાદના એક નોર્ધન ખૂણાથી સાઉથમાં કે વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદમાં નોકરી કરવા જાય છે, જે બસમાં જાય છે. સરકાર અવડા મફત બસ ચલાવે છે, એની કદીએ કોઈ સીટ ખાલી નથી હોતી, કારણ કે એ લોકો એ રોડ ક્રોસ કરે છે. એક વ્યક્તિ આ બાજુ ઉતરે, એણે પોતાનું ઘર સામેની સાઈડ છે, બસ સ્ટેન્ડ બંને બાજુ હોય, જયારે બસ અપ ને ડાઉન થતી હોય તો આ બાજુ જતી વખતે ઉતરે બસમાં અને સામે વ્યક્તિને જવું તો એને શું 5 કિલોમીટર ચાલીને જવાનું? આ કઈ રીતનું મેનેજમેન્ટ છે? આ કયું એડમિનિસ્ટ્રેશન આ લોકો ભણ્યા છે? 100% વાત સાચી છે કે ભાઈ લોકોને જવા માટે ટ્રાફિકને નિયમન માટે આ બધું બનાવવામાં આવ્યું છે. એ ટ્રાફિકમાં કોણ? ગાડીઓવાળા કે જે લોકો એસીની અંદર બેસી રહેશે, ટ્રાફિક જામ હશે તો પણ બિચારો એક મજૂર જો ટિફિન લઈને નોકરી કરવા કે બહાર જાય છે, એને રસ્તો ક્રોસ જ નહીં કરવાનો. આ શું મેનેજમેન્ટ છે? આ તકલીફ માટે હવે કોર્ટને આવવું પડ્યું. કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર, એ ગુજરાતની અંદર એકમાત્ર હાઈકોર્ટ હોય, દરેક સ્ટેટની અંદર જે એક જ હોય છે. કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ છે અને ઘણા બધા મહત્વના ચુકાદાઓ આપવાના છે, ઘણા બધી મહત્વના જે નીતિ વિષયક નિયમો છે એની ઉપર ચર્ચા કરવાની હોય. શું એની પાસે દરેક વખતે નાગરિકોએ રોડ રસ્તાના આ કટના રસ્તા માટે જવા માટે કોર્ટમાં કેસીસ કરવાના? લાખો કેસ પેન્ડિંગ છે. એની હિસાબે એવું ગણીએ તો 550 વર્ષ સુધી પેન્ડિંગ હોય ને ચાલે એટલા કેસીસ આપણી પાસે છે. એની અંદર આવા કેસ માટે પણ દરેકે કોર્ટમાં જવાનું. મેં પોતે નાગરિક તરીકે આ જે ઇસ્યુ જે હું હમણાં કીધું ઉદાહરણ, એના માટે 2 તારીખે મેં અમદાવાદ કમિશનરને, પોલીસ કમિશનરને બંનેને મેલ કર્યો છે. કોઈ રિપ્લાય આપવામાં નથી આવ્યો. અને આ ઇસ્યુ, મારી પાસે ગાડી છે, હું ગાડીથી જ આવજા કરું છું, પણ ચાલવા વાળા લોકો જશે તો જશે ક્યાં? આમના માટે કોઈ જ વ્યવસ્થા નહીં. તમે લોકો જયારે રોડ ક્રોસિંગ માટે બેરિયર બનાવવા પડે, તમે ફૂટ ઓવરબ્રિજ બનાવવા પડશે, એ હવે વિચાર આવે છે. આ કયા મેનેજમેન્ટ ગુરુઓ પાસેથી ભણીને આવ્યા છે? અમને આઈએએસ આઈપીએસ કોણે બનાવ્યા છે કે જેના માટે આ બેઝિક સેન્સ નથી? સામાન્ય માણસનું કોઈએ વિચારવાનું જ નહીં. આ નેશનલ હાઈવે ઓથોરિટી છે, પણ પરંતુ બહુ સ્પષ્ટતાથી મેં પૂછીને બી તપાસ કરીને કહું છું કે નેશનલ હાઈવેનો પાર્ટ છે જે અમદાવાદનો એસજી હાઈવે છે, પરંતુ એનું મેનેજમેન્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ અને મેનેજમેન્ટ કરે છે. એટલે આ જે રસ્તા બંધ કરવાના આ બધા નિયમો કે જે નિર્ણયો લીધા છે એ આ લોકોએ લીધા છે. આવી જ વસ્તુઓ અમદાવાદમાં ઘણી અથવા ગુજરાતભરમાં રોડ રસ્તા માટેના વારંવાર પીઆઈએલ, આ પીઆઈએલ 2018-2019 થી ચાલે છે. ફાયર સેફટીની પીઆઈએલ 2020 થી ચાલે. આ 5-5 વર્ષથી પીઆઈએલ થાય, વખતો વખત સમયાંતરે આ રોડ રસ્તા માટે દર ફેરી નવા નિર્દેશ આપવામાં આવે, દર ફેરી નવા એફિડેવિટ્સ કરવામાં આવે, પરંતુ એ એફિડેવિટ્સ કે આજે અમે 400 લોકોની પર મેમો ફાડી દીધા, આજે 700 લોકોની ટીમ ઉતરી ગઈ, આ બધા જ ટિપિકલ ટાઈમ છે. વાંક 100% એમનો છે એવું નથી. આપણી પણ સંસ્કારમાં કે આપણા પણ ગળથુથીમાં ભૂલ જ છે. હું એવો કોઈ વ્યક્તિ નથી જાણતો અથવા કે જેણે જીવનમાં ક્યારેય જાણતા કોઈ ટ્રાફિક સિગ્નલ કે કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ ન કર્યો હોય. અજાણતા તો બધાએ જ કર્યો, પણ જાણતા બી બધાએ ક્યારેક ને ક્યારેક તો આ કર્યું છે. એમાં વાંક એકલો સરકારનો કે એડમિનિસ્ટ્રેશનનો નથી, આપણો પણ છે. પરંતુ આનો નિયમ ટેમ્પરરી કેમ? હેલ્મેટ છે, નિયમ છે તો છે. પહેલા વચમાં આવ્યું કે મ્યુનિસિપાલિટી એરિયાની અંદર જરૂર નહીં પડે, માણસો એટલી સ્પીડમાં જઈ જ નથી શકતા તો હેલ્મેટની જરૂર નહીં. શું નિયમ તમે વિચાર્યા વગર, ડેટા લીધા વગર બનાવો છો? આ બધા વસ્તુ પર આ કોર્ટે ચર્ચા કરવાની. કોર્ટની પાસે ઘણા બધા મહત્વના મુદ્દા છે, છતાં બી આ નાની વસ્તુઓ માટે કે જેના માટે આઈએસ આઈપીએસ આ ટ્રેન થયેલા લોકો છે, ભણ્યા છે, આ લોકો અનુભવ લીધો છે, અને છતાં બી આપણે આ જ પરિસ્થિતિમાં દર ફેરી કોર્ટની સામે ભીખ માંગવાની કે સાહેબ તમે પેલાને કંઈક કહો કે જેથી અમે અમારી જિંદગી સારી રીતે જીવી શકીએ. આ ખરેખર બહુ દુઃખદ વાત છે. બારીવડિયા સાહેબ, જ્યારે પણ આપણે વિદેશની ચર્ચા કરીએ, વિદેશની વાત કરીએ કે વિદેશના દ્રશ્યો જોઈએ, જે લોકો ગયા હશે એ લોકો વધારે સારી રીતે જાણે છે કે ત્યાં ટ્રાફિકને લઈને જે અવેરનેસ છે, ત્યાં ટ્રાફિકને લઈને જે ડિસિપ્લિન છે, એ ડિસિપ્લિન
આપણા ત્યાં આપણને એવું લાગે છે કે શક્ય જ નથી. શું કમી છે? કેમ લોકો ડિસિપ્લિનમાં નથી? કેમ આપણે ડ્રાઈવ ચલાવવી પડે છે? હેલ્મેટ માટે હોય કે તમારે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, આ બહુ જ બેઝિક વાતો છે. આ બેઝિક વાતો પણ જનતા નથી સ્વીકારતી, તો એની પાછળના શું કારણો તમને લાગે છે? આપણે આ રીતે જોઈએ તો બે ભાગમાં પાડી શકાય. એક તો આપણે એક ભારતીયોની એક માનસિક મેન્ટાલિટી એવી છે કે હાઉ ટુ બ્રેક ધ રૂલ, કાયદાનો કેવી રીતે ભંગ કરવો. કઈ કાયદો હશે, સારો હશે, લોકોના હિત માટે હશે, છતાં પણ આપણે એનો અમલ નહીં કરીએ અથવા એને છટકબારી શોધતા હોય. એક કોમન છે, દરેક કાયદાની વાત કરું છું, એમાં કોઈ મોટર વ્હીકલ એક્ટની એકની વાત નથી. હેલ્મેટની જે જોગવાઈ છે આજની નથી, 1993 છે અને એમાં પિલિયન રાઇડર માટે ફરજિયાત છે. ત્યાર પછી 2005માં હાઈકોર્ટે ફટકાર લગાડી કે ભાઈ હેલ્મેટ પહેરતા નથી. ત્યારે કમિશનરે, ટ્રાન્સપોર્ટ કમિશનર એવું એફિડેવિટ કર્યો કે અમે એના માટે પ્રોવિઝન કરીશું અને એ વખતે હેલ્મેટ મેળા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 2019માં જયારે કાયદો આવ્યો, ખાસા મોટર વ્હીકલ એમાં એક્ટમાં સુધારા કરવામાં આવ્યા, ત્યારે પણ હેલ્મેટનું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ત્યારે એ વખતે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર હતી અને એમણે પોતે સપ્ટેમ્બર મહિનામાં એનાઉન્સ કરેલું કે ભાઈ આને જે દંડની રકમ છે એ નવી આવી છે અને એનો અમલ કરવાનો હશે. એ વખતે લોકોને થોડોક ડર બેઠો હતો અને લોકો પીયુસી માટેની લાઈન લાગી હતી, હેલ્મેટ લોકો પહેરતા થઈ ગયા હતા. આપણે કદાચ ખ્યાલ હશે કે એસજી રોડ ઉપર જે સિગ્નલો હતા, રાતના 11 વાગે જાય તો વાહન ઊભું રહેતું હતું. એને એક ફિયર હતું કે ભાઈ મને કોઈ જુએ છે અથવા તો કોઈ મારા ફોટા લેવામાં આવે છે. પરંતુ કમનસીબે એનો જે અમલ કરવાનો હતો, અમલ ના થયો, લોકોનો વિરોધ થયો. ખરેખર લોકોનો વિરોધ કરે કે ના કરે, જે ઓથોરિટી એને અમલીકરણ કરાવવાની એની જવાબદારી અને લોકહિતમાં માટે નિર્ણય લેવાનો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું કે એનાઉન્સ કર્યું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ માટેની મુક્તિ આપવામાં આવે છે અને ફરી જયારે સુપ્રીમ કોર્ટમાં ગઈ ત્યારે પછી એ વાત બદલવામાં આવી. કહેવાનો મતલબ એટલો છે કે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે આપણું ઇમ્પ્લિમેન્ટેશન, ખાસ કરી ટ્રાફિક રૂલની વાત કરીએ તો આપણા કરતા બેટર રાજસ્થાન છે. રાજસ્થાનમાં જો પિલિયન રાઇડર હેલ્મેટ પહેરીને નીકળે છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. હજી અમદાવાદમાં તો કમ્પેરેટિવ ઘણું બધું બીજા આપણા ગુજરાત રાજ્યના શહેરની સરખામણીમાં ઘણું અમલીકરણ સારું લાગે છે. તમે સૌરાષ્ટ્રના મોટા સિટીમાં જાઓ, બરોડા, સુરત બાજુ જાઓ, તમે જુઓ ટ્રાફિક, એફએઝેડ ટ્રાફિક ચાલે છે. અને આ આપણી જે અત્યારે ડિબેટ ચાલે છે ત્યારે ઇન્ડિયાની અંદર દર 4 મિનિટે એક ફેટલ એક્સિડન્ટ થાય છે. એટલે આપણો ડિબેટ પૂરી થાય તો 15 ફેટલ એક્સિડન્ટ થઈ ગયા હશે. ગુજરાતની અંદર 1 કલાકે સરેરાશ એક આદમીનું ફેટલ એક્સિડન્ટ થાય છે. ખરેખર જાગવાની જરૂર છે. હવે જયારે વાત કરી કે આપણે વિદેશની અંદર ટ્રાફિક બહુ મેનેજમેન્ટ સારું છે, તો આપણે આપણી જાતને નબળી બતાવીએ અથવા તો આપણે પોતાની જાતને નીચી બતાવીએ છીએ કે જો વિદેશની અંદર ટ્રાફિકના નિયમોનું પાલન થતું તો આપણે કેમ ન કરી શકીએ. ત્યાં બે બાબતો છે. એક તો લોકોનો કાયદો પાલન કરવાની અને એને ઓબે કરવાની એક જેની જવાબદારી છે અને એ લોકો સમજે છે અને એનો અમલ કરે છે. અને બીજું કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોશો, જે ડેવલપ કન્ટ્રીની વાત કરું તો રોડ બનાવશે, રોડ બનાવતા પહેલા એની જે ફંડામેન્ટલ જરૂરિયાત હશે કે ભાઈ ગટરવાળાને પૂછશે, લાઇટવાળાને પૂછશે, ટેલિફોન વાળાને પૂછશે કે તમારું કંઈ કામ છે પહેલા કરો અને પછી રોડ કરીએ. એનો સાઇન માર્કિંગ થઈ જશે, એના જે સિગ્નલો મુકાઈ જશે, સ્પીડ કેમેરા લાગેલા હશે તો એનું પણ ટેસ્ટિંગ થશે ને પછી ઓપન કરવામાં આવશે. ઇન કેસ રિપેર કરવાનું, ડાયવર્ઝન આપવાનું થાય તો એ કમ્પ્લીટ રોડ બંધ હશે અને બીજા રસ્તે ડાયવર્ટ કરેલા હશે. એટલે કહેવાનો મતલબ શું થાય કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો હજી એટલું નથી થયા પછી પણ એનો મેન્ટેનન્સ થતો નથી. આજે સીસીટીવી કેમેરા ઘણા બધા લાગેલા છે પણ તમે જોશો તો એના વાયર તૂટેલા દેખાશે. અને લોકોનું કેવું છે, એક લૂ પોઈન્ટ જોઈ લે છે, કેમેરા બંધ છે એટલે બિંદાસ રીતે રેડ લાઇટ જમ્પિંગ કરી જતા રહે છે. અને જે ઉભેલા હોય છે એવું લાગે છે કે આપણે મૂર્ખ છીએ અને આ લોકો જે હોશિયાર છે, સ્માર્ટ છે. તો ખરેખર બધાને દંડ થવો જોઈએ. અને છેલ્લે એક બીજી વાત કે અત્યારે જે ટીઆરબીના જે જવાનો, પોલીસ કોન્સ્ટેબલો છે એનો જે મહેકમનો ખર્ચો થાય છે એની સરખામણીમાં જો તમે સીસીટીવી કેમેરાને અપડેટ કરો અને જો એનો ઉપયોગ કરો તો ઓછા ખર્ચમાં વધુ કંટ્રોલ થાય. આટલી બધી વસ્તીમાં તમે હેલ્મેટના કેસ કરીને કેટલા કરશો? હાઈકોર્ટના કહેવાથી 1000, 2000 કે 5000 કરશો પણ બધાને તો નથી કરી શકવાના. સીસીટીવી કેમેરા હતો બધાને તમે કેપ્ચર કરી શકો અને લોકોને ખબર પડે કે મારે દંડ આવશે તો ઓટોમેટિક લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરતા થશે. અને આ હેલ્મેટનો કાયદો લોકોના પોતાના માટે, સરકારને કોઈ નુકસાન નથી.
પટેલ સાહેબ, આંકડા છેલ્લા વર્ષોના જે સામે આવી રહ્યા છે રોડ અકસ્માતના, એ આંકડાની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો 2022નો બધા જ આંકડાની ચર્ચા કરીશું તો ખૂબ લાંબુ થશે. 2022ના આંકડા જે છે તેમાં મૃત્યુ 50,029 થઈ ચૂક્યા છે રોડ અકસ્માતને લઈને, અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે 1,01,891 લોકો. આટલા બધા રોડ અકસ્માતના જે આંકડા સામે આવ્યા છે તેમાં આપણે અલગ અલગ અકસ્માતોને આપણે કરીએ, પણ જો દ્વિચક્રી વાહનોની આપણે વાત કરીએ, કારણ કે આજે આપણે સ્પેસિફિક હેલ્મેટ વિશે વાત કરી રહ્યા છે, તો શું લાગે છે તમને કે બધાએ હેલ્મેટ નહીં પહેર્યા હોય એટલા માટે જ રોડ અકસ્માતમાં તેમને ઈજાઓ થઈ છે કે તેઓના મૃત્યુ થયા છે? માત્ર આ પ્રકારની ડ્રાઈવ કરવાથી આપણે અકસ્માતોને રોકી શકીશું ખરા? માત્ર હેલ્મેટ પહેરવાથી જ અકસ્માત મૃત્યુ થાય અટકી જાય છે એ વાતમાં બહુ તથ્ય નથી. હું તમને કહું કે જરૂર હેલ્મેટનો જે પ્રયોજન છે એ માણસને સલામતી બક્ષવાનો છે, સલામતી આપવાનો છે, અને એ પહેરવાથી મહદ અંશે પહેરનાર વ્યક્તિ પણ એવું અનુભવે છે કે હું સલામત છું. સામાન્ય અકસ્માતની અંદર સલામતી ચોક્કસ છે અને એ જળવાઈ પણ રહે છે, પણ માત્ર હેલ્મેટ એક જ ઉપાય નથી. અને એમાં કેટલી વખત એવું પણ બન્યું છે કે ટુ વ્હીલર વાળો હેલ્મેટ પહેરીને જતો હોય, સામાન્ય જમીન ઉપર પછડાય તો ઘણી વખત હેલ્મેટ એની મેરે નીકળી પણ જતો હોય છે. આવું પણ બનતું હોય છે. એટલે હેલ્મેટ એક માત્ર ઉપાય નથી. એના માટે અગાઉના બે વક્તાઓએ બહુ સરસ વાત કરી. એક તો આરટીઓના એક્સપર્ટ સાહેબ છે, એક એડવોકેટ હાર્દિકભાઈ છે, કે ભાઈ હવે જનતાએ પણ પોતાની સલામતી માટે વિચારવું પડશે, અને એનું અમલીકરણ પોલીસ તરફથી અમલીકરણ બહુ જ ઓછું થઈ રહ્યું છે. આપ સમજો કે પોલીસ આ ટીઆરબીના જવાનો સાહેબ હેલ્મેટ ગુજરાતની અંદર હેલ્મેટનું ચેકિંગ જ ટીઆરબી વાળા કરે છે, અને એ ટીઆરબીના જવાનોની કેવી પ્રવૃત્તિ છે એના માટે સરકારે એમને બંધ પણ કરવા પડ્યા છે. મુરે હેલ્મેટના નામે અથવા સીટ બેલ્ટના નામે યા કાળી ફિલ્મના નામે ઘણી વખત ટ્રાફિકના માણસોએ ખૂબ પૈસા પડાવ્યા છે, અને ભ્રષ્ટાચાર જે ટ્રાફિકની અંદર કંટ્રોલમાં નથી આવતો, હજુ પણ સરકારનાથી કંટ્રોલ થઈ શક્યો નથી ટ્રાફિકના અંદર ભ્રષ્ટાચાર. એનું મુખ્ય કારણ ટીઆરબીના જવાનો છે. હું તમને કહું કે પોલીસ તો ત્યાં સંખ્યાબળમાં બહુ ઓછી હોય છે, પણ ટીઆરબીના જવાનો ફક્ત ને ફક્ત શિકાર શોધી લાવવાનું જ કામ કરે છે. બીજી વાત કરું કે ગુજરાતની જનતાની મેન્ટાલિટી પણ હેલ્મેટ નહીં પહેરવાની છે, આ મુખ્ય જવાબદારી છે, અને જનતાની મેન્ટાલિટી જ કામ કરી રહી છે. બીજી વાત થઈ શું, જનતા ઈચ્છી રહી છે કે હેલ્મેટ પહેરવો નહીં, અને પોલીસ મળે તો પકડે તો અધરવાઇઝ વાત કરી અને પોલીસને કંઈક આપી અને છટકી જવાની, અને એમાં છટકવા પણ મળે છે. એ પણ પબ્લિક જાણે છે કે ગુજરાતની જનતા તોડ કલમ 30ની અંદર સમજી અને પોલીસને પૈસા આપી દેતી હોય છે. એટલે આ બધી બાબતની અંદર હા, હું એક વસ્તુ ચોક્કસ કહું કે હેલ્મેટ સરકારે જે એના નિયમો બનાવ્યા છે, આ ચલાવનાર અને પાછળ બેસનાર બે પહેરે, એ એમની સલામતી માટે છે, પણ અમલીકરણ થઈ શકતું નથી. અને આપણા બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, સિગ્નલ, સીસીટીવી કેમેરા આ બધા તો છે જ, પણ આરટીઓ સાહેબે કીધું કે હવે સીસીટીવી કેમેરા ચાલતા નથી, અને ચાલે છે ત્યાં પણ પોલીસ રસ્તો કરી લે છે કે એક ખાંચો એવો બનાવી દે છે કે ત્યાં ટુ વ્હીલર વાળાને શિકાર પકડીને ખૂણામાં લઈ જાય તો સીસીટીવીમાં પકડાય નહીં. આવી પણ વ્યવસ્થા શોધી કાઢી છે. એટલે સીસીટીવી કેમેરા સતત ચાલતા રહેશે, અને એટલા બધા પ્રમાણમાં લોકોના દંડના મેમાં જશે તો સ્વાભાવિકપણે લોકો હેલ્મેટ પહેરશે અથવા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા અટકશે. એ અટકાવવા માટે હંમેશા આ બધું જોઈશે. રસ્તા સારા જોઈશે, સીસીટીવી કેમેરા સતત નથી શહેરની અંદર. હું તો એમ કહું છું કદાચ 50% સીસીટીવી ચાલતા હોય તો બહુ થઈ ગયું, અને એ પ્રત્યે તંત્રની ઉદાસીનતા છે. તંત્રની અંદર એક વિભાગ કેમ એટલું નથી કરતો કે એક પણ કેમેરો બંધ નહીં રહેવો જોઈએ? શા માટે બંધ કરવામાં આવે છે? તમારી પાસે રિપેરિંગ કરવાના ટેન્ડર ભરવામાં આવે છે, કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તો કોન્ટ્રાક્ટરો પાસે તમે કામ નથી લઈ શકતા.
કોન્ટ્રાક્ટરો પાસે તમે કામ લેતા હોત તો સીસીટીવી કેમેરા બંધ ના પડ્યા હોત ને બંધ ના પડ્યા હોત તો ટ્રાફિક નિયમન ઓટોમેટિક થતું દેખાતું હોત. આપણે જે ફોરેનની વાત મિત્રોએ કરી એ ચોક્કસ વાત છે. અને આપણા અહીંયા ટ્રાફિકનો ભંગ કરનારા પણ ત્યાં જઈને ઈમાનદાર થઈ જાય છે. એ લોકો પણ ટ્રાફિકનો ભંગ નથી કરતા, પણ ઇન્ડિયામાં આવે છે તો એમને એ જોવે છે કઈ તો ઇન્ડિયાની અંદર કોઈ ઢંગટાળા નથી ને એમાં ગુજરાતની જનતાને તો જનતા પણ આ બધું ભંગ કરવામાં ખૂબ ઇન્ટરેસ્ટેડ છે. જનતા તોડ કરાવે છે. પોલીસને પેલું કે સાહેબ તમારે જે લેવું હોય લઈ લો ને, તો પોલીસ તો પછી એમાં લલચાય. પણ જનતા પોતે પોતાના પરફેક્ટ કાગળો નથી રાખતી, હેલ્મેટ નથી પહેરતી, પોતે નિયમિત લેનની અંદર નથી ચાલતી. આ બધી એની ભૂલ જયારે પણ પોલીસ પકડે એટલે તરત સરેન્ડર થઈ જાય. સાહેબ જે લેવું હોય લઈ લો ને, પતાવી દો ને, અને એ પત્તું આવ્યું છે. એટલે ભ્રષ્ટાચાર પણ ફૂલ્યો ફાલ્યો છે ટ્રાફિકમાં. એનું કારણ આ જ છે. બોલો હેમાંગભાઈ, આપણે કેટલી વખત એવા વિડીયો જોયા છે, કેટલી વખત એવા વિડીયો સામે આવ્યા છે કે વિડીયોમાં આપણે જોયું હશે કે જયારે ટ્રાફિક પોલીસ રોકે અને કોઈક અજાણ્યા વ્યક્તિએ વિડીયો બનાવી દીધો હોય ત્યારે ટ્રાફિક પોલીસ અંદર એવી વાત કરતા હોય કે આ જે ટાસ્ક છે, આટલા લોકોના તો મેમો અમારે ફાડવાના છે, આટલા લોકોને અમારે પકડવાના છે, અને મેમો કેવી રીતે ન ફાટે એના જાદુઈ રસ્તાઓ આપણી જનતા પાસે પણ છે. ટ્રાફિક પોલીસ ક્યારેક ક્યારેક સામેથી કંઈ પણ દે છે અને આ પ્રકારની ઘટનાઓ સતત ચાલતી જ રહે છે. અને આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ આ ભ્રષ્ટાચારનું એક બહુ જ સબળ માધ્યમ આપણા ત્યાં આપણે જોઈ રહ્યા છીએ. લોકો ઈચ્છે છે કે અમારું પોસ્ટિંગ એવા 4 રસ્તા પર હોય જ્યાંથી અમારા પૈસા છૂટા થઈ જાય. આ વસ્તુને અટકાવીશું નહીં ત્યાં સુધી આ પ્રકારની ડ્રાઈવ ખરેખર કોઈ અસરકારક સાબિત થશે ખરી? સૌપ્રથમ તો વીટીવી આ ખૂબ જ મહત્વનો મુદ્દો જે છે એને આજે પ્રકાશમાં લીધો છે. ખાસ કરીને જયારે હાઈકોર્ટે આ કહ્યું કે ભાઈ હવે તમે હેલ્મેટની ડ્રાઈવ કરો તો પોલીસને એટલે કે ટ્રાફિક પોલીસને તંત્રને તો ભાવતું મળી ગયું છે. જે તમે કીધું એ પ્રમાણે કે અત્યારે અમદાવાદની અંદર 6513 અત્યારે આપણે વાત કરીએ છીએ 2 કલાક પહેલા 6513 લોકોને દંડવામાં આવ્યા છે અને અમદાવાદમાંથી 33 લાખ રૂપિયા અત્યારે વસૂલ કરવામાં આવ્યા છે. તમે વિચાર કરો કે આ પૈસા જેમણે ભંગ કર્યો છે એમની જ જોડેથી વસૂલ કરવામાં આવ્યા છે. બહુ સ્વાભાવિક છે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણે સરકારે અથવા તો જે નિયમો બનાવેલા છે આરટીઓએ અથવા બાકીના બધા એ આપણે પાળવા જોઈએ. પણ સાથે સાથે આપણા અધિકારો જે છે એ પણ સમજવા જવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલો અધિકાર જે છે અને સૌથી પહેલી વાત છે કે મોટર વ્હીકલ એક્ટ જે છે 130 અને 139 આ બે બહુ નાનો એક્ટ છે. આ વાંચી લેવું બહુ જરૂરી છે. પહેલા તો ટીઆરબી ના જવાનો જે છે એ તમારા વાહનને રોકી શકે નહીં. આ સ્પષ્ટ છે. ના રોકી શકે, ના તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ માગી શકે. નંબર 1. નંબર 2, હવે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ કહી દેવામાં આવેલું છે કે વિડીયો ઉતારવો તમારી જોડે કંઈ અઘટિત થતું હોય તો સરકારી અધિકારી ચાહે તે પોલીસ હોય એમનો પણ વિડીયો ઉતારવો એ તમારો હક છે. એટલે તમારે વિડીયો પણ ઉતારવો જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે જતા હોય છો ત્યારે તમારી જોડે તમને જે વ્યક્તિ રોકે છે અને ચલણ આપે છે એ વ્યક્તિ પોલીસના ડ્રેસમાં હોવો જરૂરી છે. પોલીસના ડ્રેસમાં પ્રોપર એનું અહીંયા નેમ પ્લેટ લગાવેલી હોવી જોઈએ અને આ ડ્રેસમાં ના હોય તો એ ચલણ આપી શકે નહીં. ચલણ પણ જે છે એ હેડ કોન્સ્ટેબલ થી ઉપરના લોકો જ ચલણ બનાવી શકે. બને છે કેવું કે સામાન્ય એક જે વ્યક્તિ હોય એને હેડ કોન્સ્ટેબલે સહી કરેલી આપી દીધેલી હોય ચલણ બુક અને બેઠા બેઠા એ ચલણ બનાયા કરે. નંબર 2, તમારી જોડે પૈસા ના હોય, તમે ગુનો કર્યો છે, ગુનો એટલે કે તમે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે, તમારી જોડે પૈસા ના હોય તો એ ચલણમાં તમે લઈને પછી તમે ભવિષ્યમાં એ ચલણમાં પૈસા ભરી શકો છો. તમારે ઘેરથી કોઈની જોડે મંગાવવાની જરૂર નથી. આવા તો અસંખ્ય નિયમો છે. હા, તમારા ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જરૂરી છે, પણ જો ડોક્યુમેન્ટ જે છે એમાં તમારું લાયસન્સથી માંડીને બધું અત્યારે ડિજિટલ ફોર્મની અંદર પરિવહન છે કે ડિજી લોકર છે એની અંદર તમારા ડોક્યુમેન્ટ હોય તો પણ એ તમે પોલીસને બતાવો તો એને માન્ય રાખવા જોઈએ. એનેથી વધારે તમે ડોક્યુમેન્ટ નથી તમારી જોડે અને તમે કહો કે મારી જોડે તમે એકરાર કરો કે આ બધી ડોક્યુમેન્ટ છે પણ હું પ્રોડ્યુસ કરીશ, તો ચલણ પોલીસ આપે અથવા તો પોલીસ તમને જે પણ નોટિસ આપે એના 15 દિવસની અંદર તમે જે તે જવાબદાર અધિકારીને અથવા આરટીઓમાં તમને કહેવામાં આવેલું હોય ત્યાં
તમારા ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરો તો તમારે દંડ ભરવાનો રહેતો નથી. આવા તો અસંખ્ય નિયમો છે, પરંતુ એક તરફ પ્રજા જે છે એ નિયમો પાળતી નથી ને સામે સામે પોલીસ અથવા તો તંત્ર અથવા તો ટ્રાફિક પોલીસ એ પણ આ બધા જ નિયમોને ઘોળીને પી જાય છે. તમારે એવા કેટલાય કેસ અત્યારે પણ તમે જોતા હશો કે બાઇક લઈને નીકળતા હશે એટલે એની ચાવી કાઢી લે. ચાવી કાઢી નાખવાનું કોઈ જગ્યાએ ટ્રાફિક નિયમનની અંદર સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં લખેલું નથી, છતાં પણ ચાવી કાઢી નાખવામાં આવે છે. આવી તો જે વાતો છે એ વાતો આપણે કરીએ તો અસંખ્ય ટ્રાફિકના નિયમો. ટો કરવાની વાત કરો, અમદાવાદની અંદર તમે સીજી રોડમાં જાઓ તો 20 રૂપિયાનો પાર્કિંગનો ચાર્જ છે, બધા લોકો પાર્કિંગ કરે છે. 10 રૂપિયાનો સ્કૂટરનો ચાર્જ છે, બધા પાર્કિંગ કરે છે, કારણ કે ત્યાં તમે સુવિધા આપેલી છે. જ્યાં સુવિધા નથી ત્યાં માણસો ના છૂટકે બહાર પાર્કિંગ કરે છે. તમે એને લોક કરી જાઓ, ગાડી ટો કરી જાઓ તો એમાં જે છે ક્રેન વાળો કમાય છે. સુરતની અંદર તો કોરોનાના સમયમાં ક્રેન વાળાએ 1 કરોડનું બિલ મૂક્યું હતું. જાગૃત નાગરિકે આરટીઆઈ કરી ત્યારે ખબર પડી કે અગ્રવાલ ક્રેને 1 કરોડ રૂપિયાનું બિલ મૂકી દીધું છે કોરોનામાં. પોલીસે કીધું કે આટલા લોકોને અમે દંડ્યા છે, હકીકતમાં આરટીઆઈમાં તો આવ્યું જ નહીં. આવા તો અસંખ્ય નિયમો જે છે એ તંત્ર ઘોડીને પી જાય છે. તમે મોટા વાહનોની વાત કરીએ, આપણે ડમ્પરો હોય, ખટારા હોય કે લક્ઝરી હોય, એ દિવસ દરમિયાન કોઈ દિવસ સવારથી રાત્રે 9 વાગ્યા સુધી અમદાવાદની અંદર આવવાનું નથી. તમે આખો દિવસ જોજો આ બધા જ ટ્રક ને વાહનો ને ડમ્પરો વિના રોકટોક ફર્યા કરે છે. તો એના માટેની જવાબદારી કોની? સરકારે જ્યારે આવા પ્રકારની ડ્રાઈવ કરતું હોય તો સામે એમણે એની સુવિધા આપવી જરૂરી છે. મારે 2 વસ્તુ હજી કહેવાની રહી ગઈ. ક્રેનની અંદર જ્યારે ક્રેન લઈને ફરનારા લોકો હોય, જે તમારા 2 વ્હીલરને ઉઠાવતા હોય, તો ક્રેનની અંદર 2 વ્હીલર ભયજનક રીતે બહાર ના લગાયેલા હોવા જોઈએ. તમારા 2 વ્હીલરને નુકસાન ના થયું હોવું જોઈએ. એના પૈસા દંડની સાથે એ લોકો લેતા હોય છે. 6 નો નિયમ છે નાની ક્રેનમાં, 6 થી વધારે 7મું વ્હીકલ ના મૂકવું જોઈએ. આપણે નાગરિકને એટલા માટે અત્યારે અવેર કરીએ છીએ, આપણે આપણા હક જે છે એ સમજવા જરૂરી છે. ફરજ તો નિભાવવાની જ છે. આપણે ગાડીમાં બેઠા હોઈએ, કોઈ પણ ડ્રાઈવર ગાડીમાં બેઠો હોય અથવા 2 વ્હીલર ઉપર કોઈ પણ વ્યક્તિ બેઠો હોય, નો પાર્કિંગમાં હોય તો પણ ગાડીમાં બેઠા હોય તો વાહન ટો થઈ શકે નહીં. આ બધા જ નિયમો જે છે એ જાગૃત નાગરિક તરીકે જાણવા જરૂરી છે. પણ સરકારની પણ ફરજમાં આવે છે કે સરકારે પણ એમને નાગરિકોને સુવિધા આપવી જોઈએ. હમણાં જ મેં વાંચ્યું, આ નેટ ઉપર સર્ચ કર્યું, વાપીમાં એક દીકરીએ ખાડાના લીધે સ્કૂટી લઈને જતી હતી, ખાડાના લીધે એને સંતુલન ગુમાયું અને ટ્રકે એને કચડી નાખી. દીકરી બચારી મરી ગઈ. દુઃખ થાય છે આપણને. આવા તો ખાડાના લીધે અસંખ્ય અકસ્માતો થાય છે. તો એની જવાબદારી પણ જે છે એ સરકારની છે. માત્ર સરકાર આ પ્રમાણે હેલ્મેટના, તમે અહીંયા ક્વેશ્ચન પૂછ્યો જ ને તો 99% લોકો એમ કહે કે હેલ્મેટ ડ્રાઈવના લીધે આવા પ્રકારનું કોઈ પણ વસ્તુ જે છે એ સમાધાન થવાનું નથી. ટોટલ છેલ્લી વાત, આપણે ત્યાં નેત્રમ નામનો અને વિશ્વાસ નામનો પ્રોજેક્ટ જે હતો સીસીટીવી કેમેરાના, 34 પોલીસ સ્ટેશનની અંદર પાયલોટ લગાવ્યો હતો. એની અંદર 149 સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનની અંદર બંધ છે. શા માટે બંધ છે? તો આરસી પટેલ સાહેબે કીધું હશે તમને, એ જ હોઈ શકે. 2500 સીસીટીવી અમદાવાદની અંદર છે, એમાં 25% વધારે એટલે કે 663 સીસીટીવી કેમેરા છે એ બંધ છે. કેટલીક વાર બંધ કેમેરા ઉપર પણ દંડ આવી જાય છે. એ જ રીતે 280 જંકશન અમદાવાદની અંદર છે, એમાં 196 ખાલી સિગ્નલ છે, એમાં 35 સિગ્નલ બંધ છે. તો આની પણ જવાબદારી જે છે, સરકાર હેલ્મેટની ડ્રાઈવ કરતી હોય, એમાં એમને પૈસા મળતા હોય તો સારા રોડ કરવાની ડ્રાઈવ કરો ને, સારી સુવિધા આપવાની ડ્રાઈવ કરો ને, પાર્કિંગની આપવાની. પાર્કિંગ લોકો એરપોર્ટમાં 200 રૂપિયા પાર્કિંગ છે, છતાં પણ લોકો ત્યાં ભરે છે. એટલે જેટલી જવાબદારી જનતાની છે એટલેથી વધારે જવાબદારી જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની છે. ઠીક છે કમલેશભાઈ, મીડિયા જ્યારે આ પ્રકારના મુદ્દાઓ ચર્ચતી હોય છે ત્યારે સ્વાભાવિક જનતાના મનમાં જે સવાલો હોય છે એ સવાલો સત્તાપક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે. આજે આ હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને તેને લઈને હાઈકોર્ટનો તેની પાછળનો જે ઉદ્દેશ છે એ રોડ અકસ્માત અટકે તે માટેનો છે. જનતા વતી આજે હું તમને એક સવાલ પૂછી રહી છું, એક પર્સનલ સવાલ હું તમને પૂછી રહી છું. આજ સવારની ઘટના છે, મારા દીકરા સાથે ઘટેલી ઘટના છે અને હું આપને જણાવી રહી છું. હેલ્મેટ પહેરીને એ અને એનો મિત્ર ભણવા માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં ખાડાને કારણે, વરસાદી પાણી ભરાઈ જવાને કારણે એ સ્કૂટર સ્લીપ થઈ ગયું.
હેલ્મેટના કારણે માથું બેશક બચી ગયું, પરંતુ બંને પગમાં ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે. આજે ઉભો થઈ શકે તે સ્થિતિમાં નથી અને કદાચ 1 અઠવાડિયું તેને ઠીક થતા થશે. આની પાછળ જવાબદારી કોની છે? તોરલબેન, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જ જવાબ લઈને હું આજે તમારી સમક્ષ તમે કીધું એ પહેલા જ મારો જે કહેવાનો આશય હતો અને મારી જે ડિબેટમાં ચર્ચા કરવાની હતી એ આશય મારો એ જ હતો. છતાં આજની ડિબેટની અંદર જેવો હું અહીં આવ્યો ત્યારે આપણા કોંગ્રેસના મિત્ર હેમાંગભાઈએ બહુ સરસ વાત કરી કે પોલિટિકલી હું ભારતીય જનતા પાર્ટીમાંથી વાત કરું કે એ કોંગ્રેસમાંથી વાત કરે, એના સિવાય પણ આજની આ ડિબેટની અંદર જે 3 મહાનુભાવોને તમે મૂક્યા છે ને એ કાબિલે દાદ છે. અને એટલા માટે કે એ એવું કહેવાય છે, હેમાંગભાઈએ જ કીધું કે ચર્ચા તો કરીએ છીએ આપણે 1 કલાક, એ સીમિત હોય છે, પરંતુ એ ચર્ચાના કારણે જે અનુભવ, એની મુશ્કેલીઓમાં જે નિવારણ આવવાનું છે અને સૂચનો છે એ જે એમના દ્વારા થવાના છે એ અનંત રહેવાના છે અને એ અસરકારક રહેવાના છે. અને કાબિલે દાદ તમે પણ છો તોરલબેન કે મીડિયાના માધ્યમથી, વીટીવીના માધ્યમથી તમે જે હેમાંગભાઈને પ્રશ્ન પૂછ્યો એ એવો અસરકારક પ્રશ્ન પૂછ્યો, એમણે એમની રીતે જવાબ આપ્યો અને લોકોને ઘણો બધો અવેરનેસ એ આવી કે આ ક્યાંક ને ક્યાંક કાયદાની ચુંગાલમાંથી તમને કોઈ ડિસ્ટર્બ કરે તો તમે કેવી રીતે એમાંથી એ કરી શકો અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ એમાં જવાબદાર છે એવું હું વ્યક્તિગત પણ માનું. છતાં પણ જે તમારો પ્રશ્ન છે એનાથી કાબિલે દાદ એ છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો, હવે હું સ્પષ્ટ કહું છું કે હેલ્મેટ શા માટે, પહેલા તો એ વિચારી લો. હાઈકોર્ટ જવા દો, રોડ રસ્તા જવા દો, રોડ છે જ નહીં, ખાડાઓથી જ ભરપૂર છે આખા રોડ, છતાં પણ હેલ્મેટ શા માટે? હું તમને એમ કહું છું કે માત્ર અને માત્ર તમે પહેલા એક તો તમારી માનસિકતા બદલી નાખો કે માત્ર સ્કૂટર ઉપર ડબલ સવારી જતા હોય તો જ હેલ્મેટ પહેરવી જોઈએ. સાયકલ જે ચલાવતા હોય સાયકલિસ્ટો એ પણ એક પ્રકારની નાની હેલ્મેટ પહેરતા હોય છે અને એ કમ્પલસરી છે. ભલે કાયદાની દ્રષ્ટિએ નહીં હોય, હાઈકોર્ટમાં નહીં હોય, ટ્રાફિક નિયમમાં નહીં હોય, પરંતુ તમે લોકો જોજો સવારની પરની અંદર જે સાયકલિસ્ટ હોય છે એ શું પેલા જે જારીવાળી જે એની જે કેપ હોય છે એ પહેરતા હોય છે. અને આ શા માટે? બહુ જ વિચારવા જેવી વસ્તુ છે. તમારા પ્રશ્નનો જવાબ આમાં જ આવી જશે કે તમે ક્યારે કોઈ પણ ખાડો હશે તોય લપસી શકશો, સારો રોડ હશે તોય લપસી શકજો, અને સારું બાથરૂમની અંદર નાનું એક ટીપું પાણી પડ્યું હશે ને તો પણ લપસી શકો છો. તો શું ઘરમાં અને પણ હેલ્મેટ લપસી ગયા પછી જો તમને ડેમેજ થાય છે તો તમારું હાથ પગ કોઈ પણ જગ્યાએ કઈ પણ વસ્તુ વાગે છે તો એ મેનેજેબલ છે. પરંતુ જો તમને બ્રેનની અંદર એ ઇફેક્ટ થાય છે, ધારો કે તમે ક્યાંક પડી ગયા અને તમને જો નાના મગજની અંદર એક બહુ જ એવું અવયવ છે, મર્મ કહેવાય છે મેડિકલ ટર્મિનોલોજીમાં, તો એની ઉપર આઘાત આવે છે તો ચોક્કસ એ લાઈફ ટાઈમ બ્રેન ડેડ થઈ જાય છે, માણસ પણ મૃત્યુ પામે છે તરત જ. અને ધારો કે એ વખત નથી થતું તો મોટા મગજ કે નાના મગજની અંદર ક્યાંય પણ ડેમેજ થાય છે તો એ લાઈફ ટાઈમ એની જે રિકવરી થવી જોઈએ એ નથી થતી. ક્યાંક લાંબા સમય સુધી પણ એ પેશન્ટ રીબાતું હોય છે અને જીવતે જે આપણે ઘણા લગા ઓર્ગન, અત્યારે તો ઓર્ગન ડોનેશન જોઈએ છીએ કે બ્રેન એનું ડેડ થઈ ગયું, માણસ જીવિત છે, શ્વાસ લઈ રહ્યો છે, હૃદયના ધબકારા પણ ચાલુ છે, છતાં પણ આપણે એના અવયવો ક્યાંક ને ક્યાંક બીજા લોકોને ઉપયોગમાં આપી દઈએ છીએ અને એ બ્રેન ડેડ જાહેર કરીને એને આપણે અંતિમ વિધિ તરફ લઈ જઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એ જ છે, એઝ અ ડોક્ટર હું પોલિટિકલી કોઈ વાત કરતો નથી. હેલ્મેટથી 100% 99 કેસમાં કોઈ ફાયદો નથી, પરંતુ 1% કેસની અંદર પણ તમે તમારા બ્રેઇનને સેવ કરો છો. કમલેશભાઈ, તમારા મગજને તમે સેવ કરો છો. ચોક્કસ તમને વાગ્યું, તમારા હાડકું તૂટી ગયું, ખાડાના વાકે વાગ્યું, હું તમને કહું છું હજુ એ જ વાત, ખાડાના વાકે વાગ્યું, પરંતુ એ તમને 6 મહિનામાં એ વ્યક્તિ ચાલતો થઈ જશે. પક્ષ સામેનો જે સવાલ છે એ સવાલનો જવાબ રહી જશે. તમે જે વાત કરી રહ્યા છો ખૂબ સાચી, ખૂબ સારી, મહત્વપૂર્ણ છે. હેલ્મેટ પહેરવાથી શું જે ફાયદા થાય છે બધાને ખબર છે અને છતાં લોકો નથી પહેરતા, પરંતુ હેલ્મેટ પહેર્યા છતાં પણ રોડ અકસ્માત થાય છે તેની પાછળના જે કારણો છે તેને આપણે સોલ્વ કરવાની વાત છે. એ દિશામાં કેમ આપણે નથી કામ કરી રહ્યા? માત્ર ડ્રાઈવ કરવાથી અકસ્માતો અટકી જશે? હા, નુકસાન ઓછું થઈ જશે, પરંતુ અકસ્માતો તો નહીં ઘટે ને. જો હેલ્મેટનો કાયદો માત્ર અકસ્માત રોકવા માટેનો છે જ નહીં. અકસ્માત થાય તો તમને જે ડેમેજ થવાનું છે એ તમે ક્યાંક અંતિમ મૃત્યુ તરફ ના જતા રહો
અથવા બ્રેન ડેડ તરફ ના જજો, એનો મેઇન આશય છે. છતાં પણ ચર્ચા તો ઘણી બધી થશે. પરંતુ હું એવું માનું છું કે આ ચર્ચાનો વિષય કદાચ તંત્ર, હાઈકોર્ટ, કોર્ટ, સુપ્રીમ કોર્ટ, બીજા બધા જ લોકો જે પણ આપી દે, વ્યક્તિગત દરેક વ્યક્તિએ એ વિચારવું જ પડશે કે મારા શરીરની અંદર જે અવયવ, જે અંગ, જે બહુ જ સેન્સિટિવ છે, જો એને તકલીફ થશે તો હું ક્યાંક ને ક્યાંક બચી નહીં શકું, વાંક ગમે તેનો હોય. હું એમ કહું છું કે તંત્ર બરાબર છે, તમારી વાત સાથે હું સંમત થઉં છું કે નાનો ખાડો આવ્યો તો એ જવાબદાર કોણ? સરકારી તંત્ર જવાબદાર, ચલો માની લઈએ. પરંતુ નુકસાન કોને? નુકસાન તો કદાચ કોર્ટ થ્રુ તમે પણ આવું જીતી પણ કરીને જાઓ, આપણે કમલેશભાઈ એ દાવો ક્યાં જીતી સુધી પણ જાઓ, શક્ય તો પણ કરીશું? નુકસાન તો તમે તમે- ને મને જ ભોગવીએ છીએ. ત્યારે હું સ્પષ્ટ એવું માનું છું આજની ચર્ચાના માધ્યમથી ઠીક. કે કોઈ પણ વ્યક્તિએ ક્યાંય પણ જે નિયમ બનાવ્યો છે એ નિયમ પાલન આ થવું આશયથી જોઈએ. બનાવ્યો છે હા, કે પાલન આપણું થવું જોઈએ. એક બેશક. અવયવ એ વાત સાથે હાથ મને લાગે છે પગ બધા તૂટે, સંમત બધું જ થશે. છોલાય, વાગે, હા. 6 મહિનાનો ઠીક છે, ખાટલો થઈ જાય, કમલેશભાઈ. કોઈ વાંધો હા, નહીં. હા. પરંતુ બ્રેન ડેમેજ ના થવું જોઈએ, બ્રેન ડેડ ના થવું જોઈએ. ઠીક છે. હાર્દિકભાઈ, જે વાત કમલેશભાઈએ રજૂ કરી છે, સંમત થવા એવી વાત છે, પણ પૂરતી છે? આ જવાબ પૂરતો છે? સંતોષકારક છે? દેખો, કુદરતનો એક નિયમ એવો છે ને, જે ભૂલ કરે ને એ ભોગવે. મેં ભૂલ કરી તો મને ભોગવવી પડે, હું ગુનો કરું તો મને સજા મળે. પણ આ ઇશ્યુઝની અંદર એવું છે કે તમે તમારા ભૂલની સજા નથી ભોગવતા, કોકના ભૂલની સજા ભોગવો છો. રોડ બરોબર ન બન્યો, આજે હું જે મેં આ ઉદાહરણ આપ્યું એટલા માટે દિલથી ફરીને ફરી એ વસ્તુ કહું છું કે મેં આજે એના પર એક વ્યક્તિનો એક્સિડન્ટ જોયો છે. એ ટિફિન લઈને, સ્ટીલનું ટિફિન હવે બહુ ઓછા લોકો વાપરે છે, એ સ્ટીલનું ટિફિન લઈને જતા માણસને મેં આજે અથડાતા જોયો છે. અને એમાં ન વાંક એ ચાલનારનો હતો, ન એ વ્હીકલ ચલાવનારનો હતો. કારણ કે ન ત્યાં પેડેસ્ટ્રીયલ ક્રોસ હતું, ન ફૂટ ઓવરબ્રિજ હતું, કે ન કોઈ સિગ્નલ હતું ચાલવા વાળાઓ માટે. એટલે વ્હીકલ વાળો એનું વ્હીકલ લઈને જવાનો જ છે સીધા રસ્તામાં, અને ચાલવા વાળાએ બી રોડ ક્રોસ કરવો પડશે. તો વસ્તુ એટલી જ છે કે જ્યારે આ તકલીફો આવી રહી છે કે જે સરકાર કે ના જે અધિકારીઓ છે કે જે લોકો એડમિનિસ્ટ્રેશન સંભાળી રહ્યા છે, જેમને આ વસ્તુની એક્સપર્ટીઝ છે, જેની પર આપણે ભરોસો કરીને આપણે રોજ સવારે ઘરની બહાર નીકળીએ છીએ કે ભાઈ આપણે જઈશું તો રસ્તો રસ્તાની રીતે હશે, ત્યાં તમારી ભૂલ નથી. તમે તમારા દીકરાની જે ઉદાહરણ આપ્યું કે જે પોતે ને એનો મિત્ર હેલ્મેટ પહેરીને ગયા હતા, તેનું માથું બચી ગયું, એનું નસીબ છે. હેલ્મેટ ન હોત તો આજે જે પ્રમાણે પડ્યો છે, કદાચ એને ભગવાન કંઈક વધારે વગાડી દીધું તો વધારે હેરાન થાત. આ એની ભૂલની સજા નથી, એણે એનું કામ પ્રોપર કર્યું, આ કાયદાનું તંત્રની પાલન ભૂલ બી છે. કર્યું. અને એક અઠવાડિયા સુધી એની જે તકલીફ છે એ તંત્રની જવાબદારી છે ને, અને એટલા માટે જ આપણે સવાલ પૂછી રહ્યા છે કે આવું રોજ કેટલા લોકો સાથે થતું હશે અને કેટલા લોકો ભોગ બનતા હશે. આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે ઝડપથી વાત આગળ વધારવી પડશે. બારેવાડિયા સાહેબ, આવા નિયમો જે છે એ તો સાચા છે, નિયમોની સામે સવાલ નથી, પરંતુ એની સાથે જોડાયેલી જે બાબતો છે, જ્યાં સુધી એમાં લેકિંગ છે, જ્યાં સુધી એમાં ત્રુટી છે, કમી છે, ત્યાં સુધી નિયમોના પાલનથી શું ખરેખર બધું સબસલામત થઈ જશે? એક તો પહેલી વાત કરીએ કે જે આપણે નિયમો તો કાયદામાં બધા ખરેખર નિયમો સારા છે, લોકોને સુખાકારી માટે પણ ઇમ્પ્લિમેન્ટેશન માટે આપણે પુરવાર તરીકે નબળા થઈ જાય, બહુ હકીકત છે, એમાં ખોટી વાત નથી. હાઈકોર્ટ કે અને પછી વહીવટીતંત્રે કામ કરવું પડે એ પણ એક વહીવટીતંત્ર નબળે જ ગણાય, એમાં કોઈ મિનવેક નથી. અને બીજું કે જયારે હાઈકોર્ટ કહે છે ત્યારે અઠવાડિયું 10 દિવસ ડ્રાય ચાલે છે, પછી પાછું એઝિટી થઈ જાય છે. આ રોડ સેફટી જે કન્ટિન્યુટી હોવી જોઈએ, એમાં કોઈ પણ તંત્ર હોય, આરટીઓ હોય, પોલીસ હોય કે બીજા રોડને લગતા બિલ્ડિંગને લગતા, જ્યાં સુધી આપણને કોઈ જગાડીને કે જાગવું નહીં, આળસમાં બેસી રહેવું એ વ્યાજબી નથી. અને ડ્રાય ના થવી જોઈએ, એના માટે કન્ટિન્યુટી જળવાવી જોઈએ. હાલમાં તમે જોશો તો અત્યારે અઠવાડિયું 10 દિવસ ચેકિંગ કરવામાં આવશે, એમાં ફાડશે અને પછી બતાવી દે હાઈકોર્ટે અમે આટલું કામ કર્યું. અને તેમ છતાં જો હાઈકોર્ટની ટકોર જે આવે છે એ ખાસો ઠપકો આવતો હોય છે, ન થાય એના માટે ડ્રાય કન્ટિન્યુટી જળવાવી જોઈએ. સાથે સાથે લોકોમાં પણ એક જાગૃતિ લાવવાની જરૂર છે કે ભાઈ હેલ્મેટ તમારા માટે, સીટ બેલ્ટ તમારા માટે તમારે પાલન કરવું જોઈએ. એટલે એમાંથી જે આપણે બાંધછોડ કરીએ છીએ બંને પક્ષે છે. અને તમે જોશો તો નઈ કાયદાનું પાલન કરવા માટે ખરેખર આપણે જે મને ઘણી રીતે રૂલ પૂજન એમ થાય છે કે અત્યારે પરિસ્થિતિ આ છે, નીતિન ગડકરીએ એક ટાર્ગેટ આપ્યો છે કે 2030માં જે અત્યારે એક્સિડન્ટ થાય 50% ઘટાડો લાવવાનો છે, પણ ખરેખર આવશ્યક એવું લાગતું નથી. બિલકુલ. ગયા વર્ષમાં 1,53,68 થયા છે, તો ઘટશે કેવી રીતે? અને ગુજરાતમાં પણ એક્સિડન્ટ વધ્યા છે.
તો આ એક ઘટાડવા માટેની એક ઝુંબેશના ભાગરૂપે તમારે દરેકે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જરૂરી છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ ને બ્રેક બાદ આ ચર્ચામાં આગળ વધીએ. હેલ્મેટ ડ્રાઈવ તો ચાલી રહી છે, પરંતુ એનાથી માત્ર ડ્રાઈવ કરવાથી 10 દિવસ કે 15 દિવસની ડ્રાઈવથી શું ખરેખર જે હાઈકોર્ટ ઈચ્છી રહી છે એ પ્રમાણેનું અકસ્માતોમાં ઘટાડો થશે કે અકસ્માતો આપણે રોકી શકીશું? આ વિષય પર વાત કરી રહ્યા છે. પરત ફરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. મહામંથનમાં પુનઃ સ્વાગત છે. જે ચર્ચા કરી રહ્યા છે તે ચર્ચામાં સીધા આગળ વધીશું. પટેલ સાહેબ, સમય ઓછો છે, પરંતુ જો આનો ઉકેલ આપણે શોધવો હોય તો શું હોઈ શકે? માટે પહેરવો જોઈએ, પરંતુ તમને કહું છું કે જે ડ્રાઈવ રાખવામાં આવે છે ટ્રાફિક તરફથી, એની અંદર દંડનું ટાર્ગેટ અને મેમોનું ટાર્ગેટ કરવામાં આવે છે. એના કારણે પોલીસ મેમો ફાડવામાં અને દંડ ઉઘરાવવામાં પડી જાય છે. એટલે સૌથી પહેલા નિયંત્રણ, આટલી ડ્રાઈવ આપો તમે, સવારે જ અધિકારી કહી દે કે તારે 100 મેમા બનાવવાના છે, એટલે એ કોઈ પણ ભોગે અને પછી થોડું ઘણું તે પોતાનું પણ કરી લેતો હોય, પણ મેમો એ ટાર્ગેટ, એ કોઈ પણ વિષયનું ટાર્ગેટ પોલીસ આપે છે, એ ખરેખર તો હું માનું છું તે યોગ્ય વસ્તુ નથી. ટાર્ગેટ આપી અને લોકોની, જનતાની દંડ શાના માટે? એના માટે એવું ભંગ ન કરે એવું શિક્ષણ, એવી જાહેરાતો, એવું થવું જોઈએ. આ તો દંડનો જ, સરકાર પણ દંડ ઉઘરાવે છે લોકોને. સરકાર દંડ ઉઘરાવે લોકોને લૂંટે છે ભાઈ. પોલીસ તો પોતાનો ખર્ચો કાઢી લે છે અને સરકારના દંડ પણ ભરાવે છે. એકલા દંડ ભરવાથી હેલ્મેટની ગરજ નહીં સારી શકાય, અથવા સલામતીની ગરજ નહીં સારી શકાય, ટ્રાફિકના નિયમો બરોબર પાળતા નહીં થઈ શકે. એકલો દંડ એ જ ઉપાય નથી, અને સરકારે એ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ કે દંડ માટેના ટાર્ગેટ નહીં આપવા જોઈએ. જી હેમાંગભાઈ, હકીકતમાં જે આખી આ ચર્ચા થઈ એની અંદર હેલ્મેટની અંદર હાઈકોર્ટે કીધું સારું થઈ રહ્યું છે, પરંતુ શા માટે એ સામાન્ય મધ્યમ વર્ગને અને થોડા ઘણા અપર મધ્યમ વર્ગને આના ઉપર ટાર્ગેટ બનાવવામાં આવે છે? આ રાત્રે તમે 24 કલાક ડ્રાઈવ કરો, રાત્રે પેલા નબીરાઓ ગાડીઓ ચલાવે છે, ફૂલ સ્પીડમાં એક્સિડન્ટ કરે છે, એમને પકડો, એમને કહો કે આ ગાડી છે એ તમારા પિતાશ્રી અપાયેલી છે, પણ આ રોડ તમારા પિતાશ્રીનો નથી. આ રોડમાં જે ચાલતા લોકો તમે મારી નાખો છો એ તમારા પિતાશ્રીની માલિકાના, એમના જીવ નથી. એ પણ કોઈકનો દીકરો છે, એ પણ કોઈકનો ભાઈ છે, એ પણ કોઈકના પતિ છે. આપણે વાત કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર હેલ્મેટની. આ તો ગુજરાત કોંગ્રેસે જયારે 2019ની અંદર આ કાયદો કડકાઈથી આવ્યો હતો ત્યારે મિસકોલનું અભિયાન કર્યું હતું. 24 કલાકની અંદર 1,30,000 મિસકોલ આવ્યા હતા, અને સરકારે અત્યારે ડોક્ટર સાહેબ હેલ્મેટની સુફિયાની વાતો કરે છે, મારા પ્રવક્તા જે વડીલ છે, પણ એ વખતે જ વિજયભાઈ રૂપાણીની સરકારે હેલ્મેટને મરજિયાત કરી દીધી હતી. નહોતી કરી, બધાને ખબર છે, કારણ કે ઇલેક્શન હતું, આગળ વોટ લેવાના હતા, ત્યારે તમે મરજિયાત કરો, ત્યારે તમને હેલ્મેટનો કોઈ ચિંતા નહોતી. અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં આ જ વસ્તુ આવશે કે તમે ખાડાથી અકસ્માત થાય છે તો આ તંત્રની ગુનાહિત બેદરકારી છે, અને તંત્રની ગુનાહિત બેદરકારીને દંડવા માટે પણ કોઈ પણ પ્રકારની આવી ડ્રાઈવ ક્યારે થશે એ પ્રશ્ન અત્યારે પ્રજા એ ભારતીય જનતા પાર્ટીની સરકારને પૂછી રહી છે. કમલેશભાઈ, આનો ઉકેલ જોઈએ છે. તમારી વાતો બધી જ સાચી, ચલો માની લઈએ, સ્વીકારી લઈએ, પરંતુ આની પાછળના જે ત્રુટીઓ છે, જે કમી છે, એ ક્યારે દૂર થશે? આખરે માત્ર ડ્રાઈવથી તો નહીં જ થાય. ચર્ચાના અંતે એટલું તો નક્કી થાય કે બંને જે મહાનુભાવો છે એ લોકોએ કીધું કે ભાઈ સીસીટીવી કેમેરા જો બનાવવામાં આવે અને સીસીટીવી કેમેરાની અંદરથી જો દંડ કે મેમો આપવામાં આવે તો પ્રજા આમાં ડરતી થાય. અને ચોક્કસ હું એવું માનું છું કે બીજા રાજ્યોની વાત નથી કરતો, જે દિલ્હી છે, ભલે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ન હોય, રાજસ્થાન છે, તો ત્યાં આગળ લોકો હેલ્મેટ પહેરે છે અને એ કાયદાનું પાલન કરે છે. એટલે ચોક્કસ એવું હું માનું છું. અને બહારના રાજ્યની અંદર અમે લોકો વિયેતનામ હમણાં ગયા હતા, તો ક્રોસિંગ હોય કે ના હોય, ડબલ સવારી બધા જ લોકો હોય, પણ એને હેલ્મેટ પહેરેલી જ હોય. હેલ્મેટ વગર કોઈ પણ નાનું વ્હીકલ પણ ફરતું ના હોય. એટલે એ ચોક્કસ પ્રજા સચેત રહીને આ આખું એનું અનુકરણ કરતી હોય છે. હું પણ એવું માનું છું કે જે પણ અકસ્માતો થાય છે એના જેટલા પર્સન્ટેજ હોય છે એમાંથી 33% જે બ્રેન ડેડ
આપણે જોવા મળીએ છીએ એ હેલ્મેટ નહીં પહેરેલા લોકોના કારણે આ ડેમેજ થતું હોય છે. અને ક્યાંક ને ક્યાંક હું એમ માનું છું કે તમાકુ ખાવું કે એ કરવું એ નુકસાનકારક છે, છતાં પણ લોકો લેતા હોય છે અને થતું હોય છે, તો એ વ્યક્તિનો વાંક નીકળતો હોય છે. એ રીતે હેલ્મેટ પહેર્યા પછી ધારો કે ક્યાંક ને ક્યાંક તમે જ કીધું કે હેલ્મેટ પહેરી છે છતાં પણ અકસ્માત થયો છે, તો કદાચ વ્યક્તિનો પણ વાંક નહીં નીકળે અને વ્યક્તિ પણ એટલો હાર્મફુલ નહીં થાય, એની આખી લાઈફ ક્યાંક ને ક્યાંક બચી જશે. એટલા માટે હેલ્મેટ આવશ્યક છે. ચોક્કસ પ્રજાની સુખાકારી માટે આદરણીય વિજયભાઈ રૂપાણી વખત તમે જેમ કીધું એમ પ્રજાનો હોવાપો થયો એટલે એ મરજિયાત રાખવાનું છે. પણ મરજિયાત હોય કે ફરજિયાત, પ્રજાએ એને મરજિયાત નથી સમજવાનું, તો જ આનો ઉપાય બની શકે. ખૂબ સાચી વાત છે. ચલો, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. જનતાને પણ અમે સવાલ પૂછ્યો કે માર્ગ અકસ્માત રોકવા માટે હેલ્મેટ ડ્રાઈવ શું પૂરતી છે? 91% જનતા કહી રહી છે કે ના, એ પૂરતું નથી. એના માટે ઘણી બધી જે ત્રુટિઓ તેની સાથે જોડાયેલી છે તે દિશામાં પણ કામ થવું જોઈએ. રોડ રસ્તા તૂટેલા છે, ટ્રાફિકની જે અવ્યવસ્થા સર્જાઈ રહી છે, તંત્રની ઉદાસીનતા તરફ જે છે તેના કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે. અને બિલકુલ સાથે જ જનતાએ પણ સમજવાની જરૂર છે, જનતાએ પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે. હેલ્મેટ તમારા માટે પહેરવાનું છે. જે નિયમો બનાવવામાં આવ્યા છે તમારી સેફટી માટે બનાવવામાં આવ્યા છે અને તેનું જો પાલન કરવામાં આવશે તો આપણા તરફથી તો આપણે સુરક્ષિત રહીશું. જે ત્રુટિ સરકાર તરફથી છે, સત્તા પક્ષ તરફથી છે, સતત આપણે આ અવાજ ઉઠાવતા રહીશું અને કહેતા રહીશું કે જે ત્રુટિ છે તેને દૂર કરવામાં આવે. આજે મહામંથનમાં બસ આટલું જ. કાલે એક નવા વિષય સાથે મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.